દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલકૂદ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ખેલકૂદ મહોત્સવ ગુજરાત સંભાગ એકલ અભિયાન વનબંધુ પરિષદના ઉપક્રમે રાજ્ય સ્તરીય ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરના વરદ હસ્તે ખેલકૂદ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એકલ અભિયાન અને વનબંધુ પરિષદ ગુજરાત સંભાગ દ્વારા તેમના વિવિધ અંચલો જેવા કે ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, હિંમતનગર, ભરૂચ અને મહીસાગરના વનવાસી બાળકો માટે રાજ્ય સ્તરીય ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરના વરદ હસ્તે કરવામાં આવ્યું. 9 અંચલોમાંથી 242 બાળકો અને બાળાઓએ 100, 200, 400 મીટર દોડ, યોગ, કબડ્ડી, ઊંચી કૂદ, લાંબી કૂદ જેવી સ્પર્ધામાં ભાગ લીધો છે. વડોદરા વિભાગના અધ્યક્ષ ત્રિભુવનદાસ કાબરાએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં 1 લાખથી વધુ એકલ વિદ્યાકાયો વનવાસી વિસ્તારમાં કાર્યરત છે, જેમાંથી ગુજરાતમાં 2300 અને વડોદરા વિભાગમાં 1207 વિદ્યાકાયો ચાલી રહ્યા છે. સીવણની સાથે ગ્રામ વિકાસ, સ્વચ્છતા, આરોગ્ય અને જૈવિક ખેતી જેવા કામો કરી રહી છે. આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ અંચલોના ખેલાડીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. ભારત માતાની વંદના તેમજ ગાયત્રી મંત્ર બાદ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યું હતું. ખેલકૂદ મહોત્સવમાં ઉપસ્થિત અતિથિ વિશેષો દ્વારા ખેલાડીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા ખેલાડીઓને ભાવના સાથે રાષ્ટ્ર ઉત્થાન દ્વારા પોતાનું યોગદાન આપવાનું આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર, શકુન પોલીમરના ચેરમેન રાકેશ બંસલ તેમજ વનબંધુ પરિષદના રાષ્ટ્રીય સંરક્ષક પદ્મશ્રી બાબુજી રામેશ્વરલાલજી કાબરા, વનબંધુ પરિષદના પ્રેસિડેન્ટ ત્રિભુવનજી કબરા, વનબંધુ પરિષદના વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્ર કબરા, વનબંધુ પરિષદના વાઇસ પ્રેસિડેન્ટ લક્ષ્મીચંદ વાઘેલા, વનબંધુ સેક્રેટરી પિયુષ પટેલ તથા સંગઠન મંત્રી કેતન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આજે વનબંધુ પરિષદ દ્વારા આયોજિત એકલ અભિયાન ખેલ મહોત્સવ 2024નું ઉદ્ઘાટન થયું છે. સમગ્ર રાજ્યના જુદા જુદા ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટોમાંથી આવેલા ખેલાડીઓ આ પ્રતિયોગિતામાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. વનબંધુ પરિષદ કેટલાક વર્ષોથી આદિવાસી વિકાસ માટે કામ કરી રહ્યું છે, તો એમના શિક્ષણ અને બેસિક કમ્યુનિટીઝ પૂરા પાડવામાં અને સાથે સાથે આ પ્રકારની એક સ્પોર્ટિંગ ઓપોર્ચ્યુનિટી આદિવાસી બાળકોને ઉપલબ્ધ કરીને એક કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ ઊભા કરવાની પણ પ્રક્રિયા અને પ્રયાસ એમના તરફથી ચાલુ છે. આજના કાર્યક્રમમાં જે રીતે તમે જોયું, ડાંગથી માંડીને સાબરકાંઠા સુધીના આદિવાસી બાળકો આ ખેલકૂદમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. જ્યારે સરકારશ્રી તરફથી આદિવાસી વિકાસ માટે અને સ્પોર્ટિંગ એક્ટિવિટીઝને પ્રમોટ કરવા માટે કેટલાક પ્રકારના સ્પોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોચિંગ ફેસિલિટીઝ અને સાથે સાથે સ્કોલરશિપ સાથેના યોજનાઓ અને એકલવ્ય સ્કૂલ જેવા એમના રેસિડેન્શિયલ સ્કૂલની પણ સુવિધાઓ સરકાર આપી રહ્યા છે. તો એક NGO જે સમાજ સાથે જોડાયેલા આ પ્રકારના સંગઠનો દ્વારા પણ આવા પ્રયાસો કરવામાં આવે તો હું માનું છું કે પ્રતિભાશાળી ટ્રાઇબલ સ્ટુડન્ટ્સને અને ટેલેન્ટને આ એક પ્લેટફોર્મ મળશે. નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયાડ અને ઓલિમ્પિક સુધીના એમના જે સ્પોર્ટિંગ એફર્ટ્સ હશે આમાં એમને સફળતા મળવાની પૂરા શક્યતા બની રહેશે. તમે જાણો છો કે થોડા વર્ષ પહેલાં આપણા સરિતા ગાયકવાડ જે એક ટેલેન્ટેડ સ્પોર્ટ્સ પર્સન છે ડાંગના, અને આજે મને ગર્વ છે ગુજરાત પોલીસના એક DYSP તરીકે એમને નિયુક્તિ આપી છે અને કામ કરી રહ્યા છે. તો આ પ્રકારના ટેલેન્ટ આપણા ગામડામાંથી ટ્રાઇબલ પોકેટ્સમાંથી આપણે શોધી શકીએ અને એમને ટેલેન્ટ એક્સપ્રેસ કરવાની એક તક આપી શકીએ એવા એક સરસ કાર્યક્રમ છે. આયોજકોને અને તમામ પાર્ટિસિપન્ટને હું ખૂબ શુભકામના પાઠવું છું અને આવતા કેટલાક સમય માટે ચાલતા આ કાર્યક્રમને હું સક્સેસ વિશ કરું છું. આભાર.